અમરેલીના વડિયામાં સતત 4 દિવસથી પડી રહેલા વરસાદને લઈને ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે। ત્યારે વડિયાના દેવળકી ગામના ખેડૂતોને પાક નુકસાનનો વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓએ પ્રધાનમંત્રીના જૂના નિવેદનને યાદ પણ કર્યું છે। તેમજ પાક નુકસાનને લઈને ભાજપ સરકાર ખેડૂતો સામે જુએ તેવી રજૂઆત કરી છે। આ સ્થળ પર 4 વર્ષ અગાઉ અધિકારીઓને ટ્રેક્ટરમાં બેસાડીને સર્વે થયો હોવાની પણ વાત કરી છે। આ વીઘે આની અંદર અમે 8,500નો ખર્ચો કરેલો છે અને વીઘે 15 કોથળા માંડવી થાય એમ છે। પણ હવે અમારે આમાંથી હું હાથમાં આવે, આ આપણા પ્રધાનમંત્રી એમ કહેતા હતા કે જો ખેડૂતનો માલ તૈયાર થઈ ગયો હોય અને ગાડું ભરાઈ ગયું હોય અને ગાડુઓમાંથી જો વરસાદ આવે ને પલળે છતાં અમે વીમો આપવા તૈયાર છીએ। હવે આની દિશા જોવો, આ શું છે? આ ભાજપ સરકારે આમ કીધું છે। હવે આ ભાજપ સરકાર ખેડૂત હમું જોવે છે કે હું અમારે એ વિચારવું છે? અમારી દિશા જો આ 60 વીઘા જમીનની અંદર 40 વીઘા જમીન આ રીતની ફૂટી જાય છે ને આ છેલ્લા 5